મહેસાણા જિલ્લામાં મકાન અને કમર્શિયલ પ્રોપર્ટીનું વેચાણ વધ્યું છે। છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ દસ્તાવેજ વર્ષ 2025માં થયા। વર્ષ 2025માં મહેસાણા જિલ્લામાં 73,311 દસ્તાવેજ થયા। દસ્તાવેજને કારણે 425 કરોડની આવક થઈ છે। મહેસાણા અને કડી શહેરમાં સૌથી વધુ દસ્તાવેજ થયા છે। વર્ષ 2024માં મહેસાણા શહેરમાં 20,896 દસ્તાવેજ થયા હતા। વર્ષ 2025માં મહેસાણા શહેરમાં 23,110 દસ્તાવેજ નોંધાયા। કડી તાલુકામાં વર્ષ 2024માં 22,853 દસ્તાવેજ અને 2025માં 21,006 દસ્તાવેજ નોંધાયા હતા। મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી રહેણાંક એનએનું પ્રમાણ વધી રહ્યું છે અને એને જેમ જેમ વિસ્તરી રહ્યું છે તેમ તેમ રહેણાંક મકાનો જૂના મકાનમાંથી નવા મકાનમાં ખરીદવાની પેટર્ન વધી રહી છે। આ કારણે મહેસાણા જિલ્લામાં પાછલા 7 વર્ષની તુલનામાં વર્ષ 2025માં સૌથી વધુ દસ્તાવેજ થયા છે। 73,311 જેટલા દસ્તાવેજ વર્ષ 2025માં થયા છે અને તેનાથી સરકારને 400 કરોડ કરતાં વધુની આવક થઈ છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં મહેસાણા તાલુકો અને કડી તાલુકામાં સૌથી વધુ દસ્તાવેજ થયા છે અને 7 વર્ષની તુલનામાં વર્ષ 2025માં ₹425 કરોડના 73,311 દસ્તાવેજ એટલે કે દસ્તાવેજ નોંધાયા છે, જેમાં 50%થી વધુ દસ્તાવેજ મહેસાણા અને કડીમાં નોંધાયા છે। મહેસાણા શહેરની વાત કરવામાં આવે તો જિલ્લામાં રહેણાંક એને વિસ્તરી રહ્યું છે, તો બીજી તરફ પરિવારમાં બજેટ અનુકૂળ થાય એટલે રિસેલમાં જૂનું મકાન વેચાણ કરીને નવા મકાન ખરીદીમાં સોદા પણ વધી રહ્યા છે। આવામાં મિલકત દસ્તાવેજનું પ્રમાણ વધતા નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટીમાં સરકારની આવકમાં તેજી જોવા મળી રહી છે। જિલ્લામાં 10 તાલુકા પૈકી મિલકત લે વેચના સૌથી વધુ સોદા અને દસ્તાવેજ દર વર્ષે મહેસાણા અને કડી તાલુકામાં વધી રહ્યા છે। જે રીતે આખો જે ડેટા સામે આવ્યો છે તે મુજબ મહેસાણા જિલ્લામાં વર્ષ 2024માં 20,896 જેટલા દસ્તાવેજ નોંધાયા હતા અને વર્ષ 2025માં 23,110 દસ્તાવેજ મહેસાણા શહેરમાં થયા છે, જ્યારે કડી તાલુકામાં વર્ષ 2024માં 22,853 અને વર્ષ 2025માં 21,106 જેટલા દસ્તાવેજ થયા છે। મહેસાણા જિલ્લામાં પાછલા 7 વર્ષ દરમિયાન વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન સૌથી વધુ 73,311 દસ્તાવેજ થયા, જેના કારણે સરકારને 425 કરોડ રૂપિયાની આવક થઈ છે। વર્ષ 2024માં 72,028 દસ્તાવેજની નોંધણી થઈ હતી અને સરકારને 423 કરોડની આવક થઈ હતી। જે રીતે સબ રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોએ જણાવી રહ્યા છે તે મુજબ બાનાખત, વેચાણ, મોર્ગેજ, રિલીઝ દસ્તાવેજ થતા હોય છે। ક્યાંક જૂનું મકાન વેચાયું તો ક્યાંક નવી સ્કીમમાં મકાન ખરીદ્યું એવા પણ દસ્તાવેજ થયા છે, તો કેટલાક રોકાણો માટે પણ મકાન ખરીદતા હોય છે। કોમર્શિયલ દુકાનોના વર્ષે 2025માં સારા દસ્તાવેજ થયા છે અને જે રીતે મહેસાણા જિલ્લામાં વાત કરવામાં આવે તો જમીનના દસ્તાવેજ ઘટી રહ્યા છે, જ્યારે રિસેલ જે મકાન છે અથવા તો પ્રોપર્ટી છે અને કોમર્શિયલ દસ્તાવેજોનું પ્રમાણ વધી રહ્યું છે। જોકે પાછલા 3 વર્ષના જે ડેટા સામે આવ્યા છે તે મુજબ મહેસાણા જિલ્લામાં ખેતીલાયક જમીનોનું વેચાણ હવે ઘટી રહ્યું છે અને મહેસાણા તાલુકામાં વર્ષ 2025માં 2024ની તુલનામાં જે ખેતીના દસ્તાવેજ થયા છે તે 2025માં ઘટ્યા છે, પણ તેની સામે મહેસાણા અને કડીમાં જે મકાનો છે અને એને થયેલા જે પ્રોપર્ટી છે તેના દસ્તાવેજ સતત વધી રહ્યા છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।